ઘરે આવ્યા હતા કાનો આપણને 1204 કાનો ભેરો થઈ ગયો, કાના મુલાકાત કરી। જય શ્રી રામ મિત્રો, આજના મારા નવા એક મિની વ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે। તો આજથી આપણે મિની વ્લોગ બનાવવાનું સ્ટાર્ટ કરી દીધું છે, ડેલી નાખવાનો વિચાર છે। તો આપણે ડેલી મિની વ્લોગ હવે આવશે। તો આપણે નીકળી ગયા ઘનશ્યામપુર, થોડું કામ હતું ઘનશ્યામપુર બાજુ, કારણ કે આપણે થોડું કામ હતું વચમાં આપણને હે ને આપણા મિત્રો ભેરા થઈ ગયા, વિશાલ ને રવિ ભેરા થઈ ગયા, ત્યાં ઘડીક ઉભા રહી ગયા, અહીંયાથી ગયા ઘનશ્યામપુર, થોડુંક જીરા વિશે માહિતી લીધી, ત્યાં માહિતી લઈ અને પછી આપણે સીધા આવી ગયા પાછા ઘર તરફ, કારણ કે આપણે થોડીક માહિતી લેવાની હતી જીરામાં। પછી ત્યાંથી નીકળી ગયા સીધા ઘર તરફ આપણે, અને સીધા ગયા વાડીએ જીરા માટો માર્યો। જીરામાં થોડુંક આ વખતે જીરું આસું છે એવું દેખાય છે, બાકી હજી સુધી જીરું સારું, કંઈ તકલીફ નથી। જો ખાસ કમેન્ટ કરી નાખજો જીરું કેવું છે, કારણ કે આપણને બહુ જીરામાં જાજી ખબર પડતી નહીં એટલે, બાકી જીરું થોડુંક આસું છે એવું દેખાય આપણને, એટલે દવાની માહિતી હાટું જ આપણે લેવા ગયા હતા। વરસાદની આગાહી છે એના હિસાબે રિટર્ન આપણે અહીંયાથી બાઇક મૂકીને પગપાળા નીકળી ગયા ઘર તરફ, કારણ કે બાઇક જોતું હતું પપ્પાને, એટલે ઘર તરફ પગ નીકળી ગયા। ઘરે આવ્યા હતા કાનો આપણને 1204 કાનો ભેરો થઈ ગયો, કાનાએ મુલાકાત કરી અને કાને આપણે વિડીયો બનાવી લીધો ને કાને કીધું સબસ્ક્રાઈબ કરી નાખજો। પછી આપણે ફેસબુકનું પેલું પેમેન્ટ આવી ગયું, તો આપણે મઢે જવાનું હતું ફેસબુકનું પેલું પેમેન્ટ વાપરવા, તો આપણે સીધા જ પહોંચી ગયા મઢે ને આપણે મઢે કરવાનો તાવો। દર્શન કરી લેજો બધા, જો માતાજીના કમેન્ટમાં જયમાં મેળી લખવાનું ભૂલતા નહીં। પછી અહીંયાથી સીધા આવી ગયા આપણે રસોડામાં તાવો કરવા, જો અરવિંદભાઈ અમારે લોટ બાંધે છે, તાવો કરવાનો છે। પછી આપણે ફેસબુકનું જેટલું પણ પેમેન્ટ આવ્યું હતું બધું આપણે દાન પેટીમાં નાખી દીધું, કારણ કે પેલું પેમેન્ટ આપણે માતાજીના ઓલામાં વાપરવાનું હતું એટલે। પછી જો તાવો થઈ ગયો એટલે હવન કરી નાખ્યો, હવન કરી અને પછી આપણે રિટર્ન આવી ગયા ઘર તરફ। બ્લોગ કેવો લાગ્યો ખાસ કહેજો, મળશું નવા બ્લોગમાં।